પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને એનજીઓ સંચાલિત ગ્રીન પાટણ અભિયાનમાં સામાજિક વનીકરણ પર્યાવરણ જતન માટે જિલ્લાભરની સામાજિક સંસ્થાઓ એનજીઓ સહભાગી થઈ, જે અંગે પાટણ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે પર્યાવરણ જાગૃતિ અંગે બેઠક મળેલ, જેમાં મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો। સામાજિક વનીકરણ પર્યાવરણ જતન અંગે દરેક સંસ્થાઓ ભાગીદાર બની, જેમાં પૂજ્ય પ્રાગદાસ બાપા ગોદડિયા રામવાડી અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ જૂનાગઢ ગાંધીનગર પણ સહભાગી થનાર છે, જે સામાજિક વનીકરણ અને પર્યાવરણ જતન માટે કાર્ય કરનાર છે, જેને બધા પ્રતિનિધિઓએ હર્ષભેર વધાવી કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ ઉદ્બોધન કરી સૂચનો કર્યો। પાટણ નગરપાલિકાના પૂર્ણ સહયોગ મળનાર છે તેવી ચર્ચાઓ પણ થઈ। આપણે ચિંતા થશે, બીજો જિલ્લો પણ ચિંતા એ તરફ કરશે। આપણે એક લક્ષ્ય બનાવીએ કે આવનારા વર્ષમાં આપણે આ અભિયાન તરફ જવું છે ને એ અભિયાનને આપણે વળગી રહીએ આખા વર્ષ માટે। તો એક વૃક્ષ અભિષેક અભિયાન થયું। બીજું શહેરમાં વનીકરણ કરી દેશે, આજુબાજુના વિસ્તારમાં ક્યાંય કોમન લેન્ડ હોય એની બાબતમાં શહેરમાં વનીકરણની બાબત આવે। કિચન ગાર્ડન હોય, ગામ ઘર લેવલે ન્યુટ્રિશન પણ એટલું જ મહત્ત્વનું છે। એના પછીનું છે કે લગ્ન પ્રસંગમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે આપણે શું કરી શકીએ, શું જાગૃતતા લાવી શકીએ, એના માટે પણ આપણે ચર્ચા કરીને ક્યાંક ને ક્યાંક લગ્ન પ્રસંગો થતા હોય, સોમપુરા સાહેબ આવો આપણું સ્વાગત, તો એના માટેની પણ આપણે ચર્ચા કરીએ। અને વેલ ઉછેર, ઘરે જ્યાં પણ ઘરનું કોમન પ્લોટ હોય અથવા ઘરના શેડ બનાવેલા હોય ત્યાં આપણે નાના નાના વેલને પણ કેવી રીતે ઉછેર કરી શકીએ, એ ઉદ્દેશ્ય લઈને આજની આ ચર્ચાને આપણે અહીંયા ખુલ્લી મૂકીએ છીએ। સંસ્થાના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે, બધા સંસ્થાના પ્રતિનિધિઓ આ વિષયને લઈને, પર્યાવરણના વિષયને લઈને આપણે ચર્ચા કરીએ, પોતાના આઈડિયાઓ આપીએ અને વિચારો પછી છેલ્લે આપણે નિષ્કર્ષ લાવી અને એક વિષય ઉપર આવીએ ને આવનારા વર્ષ માટે આપણે શું કરી શકીએ, એક મિશન અથવા એક વિઝન આપણે બનાવીએ અને વિઝનને લઈને આપણે બધા વહીવટીતંત્ર પાસે પણ જોઈએ કે અમારે આ વસ્તુ કરવી છે અને એમાં આપનો સહયોગ શું રહેશે। અને ચોમાસા પૂર્વે ચોમાસાની શરૂઆત થવાની તૈયારી એ પહેલાં આપણે આના શ્રી ગણેશ હું માનું ત્યાં સુધી કરવા જોઈએ એના, તો આ બધાને ચિંતા હતી, એ ચિંતાને લઈને આજની આ મિટિંગનું આયોજન કર્યું છે। હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું। દરેક સંસ્થાના પ્રતિનિધિને વિનંતી કરું છું કે વારાફરતી પોતાના આ વિષય અનુસંધાને પોતાના પ્રતિભાવ આપો।